દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂરા થતા આણંદ જિલ્લાના પેટલા શહેર તથા તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ને 1 વર્ષ પૂર્ણ થયું હતું અને પીએમ સ્વનિધિ યોજનાને એક નવા અવતારમાં આજે લોન્ચ કરવાની હતી। આ ઉપરાંત સ્વચ્છતા હી સેવાનું પખવાડિયું પણ શરૂઆત થાય છે। તો આ ત્રણેય જે યોજનાઓ છે એને આજે સારી રીતના અહીંયા પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં એનું સારું અમલીકરણ થાય તે અર્થે આજે અહીંયા આયોજન રાખેલું હતું, જેમાં માનનીય ધારાસભ્ય સાહેબ અને નગરપાલિકાના પદાધિકારીઓ અને મામલતદાર સાહેબે ભાગ લીધો અને જે યોજના લાભાર્થીઓ હતા તેમને સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા અને સ્વચ્છતા માટે ધારાસભ્ય સાહેબ અને પદાધિકારીઓ અને અધિકારીઓએ શ્રમદાન કરી બસ સ્ટેન્ડ જે ટ્રાન્સપોર્ટ હબ છે તેને શ્રમદાન કરીને સાફ સફાઈ કરવાનું કામ કરેલ છે। ફરદીન પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, પેટલાદ, આણંદ। અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આજે 17 સપ્ટેમ્બર 2025ના રોજ વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન શરૂ થયું, જેમાં સુરત, કડોદરા નગર, ચલથાણ સહભાગી થયો હતો। આ શિબિરમાં 130 બ્લડ બેંક એક સાથે કામ કરી 75,000 બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે। सादा जय जिनेन्द्र, मैं ज्ञान दुग्गड़ चलथान अखिल भारतीय तेरापंथ युग परिषद का कार्यकारिणी सदस्य तयुग चलथान का परामर्शक। आज अत्यंत ही हर्ष की बात है कि अखिल भारतीय तेरापंथ युग परिषद अपने 62वें स्थापना दिवस पर एवं भारत देश के माननीय प्रधानमंत्री यशस्वी श्रीमान नरेंद्र भाई मोदी के 75वें जन्म दिवस पर पूरे भारतवर्ष में ही नहीं अपितु पूरे देश विदेश में 75 जगह पर 75 देशों में यह रक्तदान शिविर का आयोजन हो रहा है और उसमें तेरापंथ युग परिषद चलथान ने भी इस कार्यक्रम में सहभागिता दर्ज कराई है और तेरापंथ युग परिषद चलथान के साथ साथ आज यहाँ पे अनेकों संस्थाएं इस कार्यक्रम में साथ जुड़ी है, जिसमें रोटरी क्लब ऑफ कड़ोदरा ले लो, LNG ग्रुप ले लो या ये कहूँ नगर पालिका कड़ोदरा, चलथान ग्राम्य समाज ले लो, फिर सदगुरु लेबोरेटरी, अनेकों संस्थाएं यहाँ पर आज साथ जुड़ी है। मैं सभी संस्थाओं के प्रति आभार एवं कृतज्ञता ज्ञापित करता हूँ कि मानवता के इस महान कार्य में सदैव साथ जुड़े। जब कभी भी यहाँ पे चलथान कड़ोदरा में कुछ भी मानव सेवा का कार्य होता है, सभी संस्थाएं साथ मिलकर ये आयोजन करती है। एवं आज मुख्य आकर्षण का केंद्र एक अहमदाबाद भी है, जहाँ एशिया के सबसे बड़े स्टेडियम नरेंद्र भाई मोदी स्टेडियम, मोटेरा स्टेडियम के अंतर्गत भी आज यह आयोजन होने जा रहा है, जहां पर तकरीबन 130 ब्लड बैंक एक साथ जुड़कर एक रिकॉर्ड करने के लिए वहां उपस्थित हुए हैं और मोदी जी को इस जन्मदिन पर मतलब शुभकामना प्रेषित हेतु ये रक्तदान शिविर का आयोजन हम यहाँ करने जा रहे हैं। मैं मोदी साहब के जन्म दिवस पर हार्दिक मंगल कामना शुभकामना प्रेषित करता हूं। साथ ही ऐसे कहूंगा कि सृष्टि के दिव्य शिल्पकार निर्माण करता, सृजन करता भगवान विश्वकर्मा जयंती भी आज है, तो हम भी यही चाहेंगे रक्तदान करके हम किसी न किसी के जीवन का निर्माण जरूर करें। आप सभी से नम्र विनंती कि ये तेरापंथ युग परिषद चलथान में कार्यक्रम हो रहा है, ज्यादा से ज्यादा संख्या में यहाँ पधार कर रक्तदान करें। ओम अरहम। रमेश खंभाती, दिव्यांग न्यूज, कड़ोदरा, सूरत। જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસરે સેવાકીય કાર્યક્રમો યોજાયા। આ અંતર્ગત રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના કહેવાતા પુત્ર, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જ્યારે આપણે સૌ 75મો જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે એમના પોતાના જ વિચાર મુજબ, એમની પોતાની જ લાગણી મુજબ અને હંમેશા કહેતા હોય છે કે મારી માટે મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા ઉજવણી, સાચી ઉજવણી એ જ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે લોકસેવા, રાષ્ટ્ર સેવા સાથે જોડાય, લોકોના સંઘર્ષો ઓછા થાય, લોકોને વધુને વધુ સુવિધાઓ મળે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની અને દરેક નાગરિક એક વિકસિત ભારતમાં યોગદાન આપી શકે, એ પ્રકારે એમની લાગણી હોય છે। અને એ જ રીતે મને લાગે છે ઇતિહાસમાં આપણે પહેલી વખત આ પ્રકારનું આખું વાતાવરણ કોઈ પણ વડાપ્રધાનની આટલી લોકપ્રિયતા કે આખા વિશ્વમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે
અલગ અલગ એમની જ લાગણી મુજબના સેવાકીય કાર્યો થાય આખા ભારતમાં. દરેક આપણા દેશના દરેક ખૂણામાં દરેક ગ્રુપ દ્વારા, દરેક સંગઠનો દ્વારા, દરેક કાર્યકર્તાઓ દ્વારા, દરેક નાગરિકો દ્વારા કોઈ ને કોઈ સેવાકીય કાર્યો ચોક્કસ આ સેવા સપ્તાહ દરમિયાન અને આજના દિવસે થતા હોય છે. આજે એ જ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો, જામનગર મહાનગરપાલિકા દ્વારા, નાકા વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ સુંદર આયોજન અહીંયા વોર્ડ નંબર 16 માં CHC માં એક ખૂબ મોટો સ્વસ્થ મહિલા સ્વસ્થ બાળક અંતર્ગત આખો એક બ્લડ કેમ્પ, આખું એક આરોગ્ય કેમ્પનું આયોજન થયું, એક બ્લડ કેમ્પનું આયોજન થયું. સાથે સાથે ટીબી મુક્ત ભારત, જે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ દરેક ટીબી પેશન્ટને પોષણ કીટ મળે, દવાઓ મળે અને ટીબી મુક્ત થાય એ પ્રકારનું જે અભિયાન, એક એક વ્યક્તિ, એક એક ટીબી પેશન્ટ મોનિટર થાય, ટ્રેક થાય અને એને ટીબીથી મુક્ત કરવા સુધીની આખી વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારે સુનિશ્ચિત કર્યું છે. એનું પણ એક આખું કીટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આવાસ યોજના, ઘરનું ઘર, દરેક નાગરિકના માથા પર છત હોય એનું પણ આજે એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે ટૂંકમાં સ્વચ્છતા અભિયાન હોય, એક પેડ માં કે નામ હોય, આ તમામ પ્રકલ્પોનું આજે ખૂબ સુંદર આયોજન મોટી સંખ્યામાં નાગરિકોની ભાગીદારી સાથે કરવામાં આવ્યું છે. પહેલી વખત દરેક વ્યક્તિને રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડવાનું ખૂબ સફળ કાર્ય આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પાછલા 11 વર્ષમાં અલગ અલગ કાર્યોના માધ્યમથી કર્યું છે. એમાં એક પેડ માં કે નામ હોય, સ્વચ્છતા અભિયાન હોય અને ક્યાંક સ્વદેશીના આગ્રહી બનવું, વોકલ ફોર લોકલ પ્રોડક્ટ્સનું આગ્રહી બનવું અને એના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું, વિકસિત ભારતનું નિર્માણ કરવું, આ તમામ વિચારો સાથે મજબૂતીથી આ રાષ્ટ્રને જેવો આગળ વધારી રહ્યા છે. ત્યારે અહીં નાગરિકોએ જે શુભકામનાઓ આપી એ જ શુભકામનાઓ હું પુનઃ આપની સમક્ષ મૂકીશ. દરેક વ્યક્તિની પ્રાર્થના છે કે મોદી સાહેબને ઈશ્વર ખૂબ જ સારું આરોગ્ય આપે, દીર્ઘાયુ આપે, એમને આ રાષ્ટ્રની સેવા વધુ ને વધુ સારી રીતે કરી શકે એ પ્રકારે એમને એટલી ઉર્જા આપે અને એ પોતે જ વિકસિત ભારતનું પોતે જ શિલ્પી છે. વિકસિત ભારતનું એમનું જ સ્વપ્ન છે. તેમના જ નેતૃત્વમાં કાયદેસર આ દેશ વિકસિત એમના જ વિચાર મુજબ બને. કારણ કે વિકસિત ભારતના આખા આર્કિટેક્ટ જ છે. તે વિકસિત ભારતની આખી ઇમારત એટલે કે આખું વિકસિત ભારત એમની સામે જેમના જ નેતૃત્વમાં ઊભું થાય એ પ્રકારે અહીંયા માતાઓ બહેનોએ બહુ મોટી સંખ્યામાં પ્રાર્થના કરી, એમને આશીર્વાદ આપ્યા. ત્યારે પુનઃ હું મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર એમને આ તમામ શક્તિઓ આપે, ખૂબ સારું આરોગ્ય આપે અને દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે એમને દરેક ભારતીયનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આવા આપણા આ ગુજરાતના પનોતા પુત્ર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ માળિયાહાટીના ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન મોદીના જન્મદિવસને લઈ આજે દેશભરમાં સ્વચ્છતા અને આરોગ્ય સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે વૃક્ષ વાવી અને એમનું જતન કરે. એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે 17મી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ, મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે, ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું કરે એવી શક્તિ આપે એવી ભગવાન સોમનાથ એમના ભગવાન. પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા, દિવ્યાંગ ન્યૂઝ, માળિયાહાટીના, જૂનાગઢ. વડોદરા ડભોઈ વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2025ના રોજ થયો છે, જે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી ચાલશે. આજ રોજ ડભોઈ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી
સુખધામ ખાતે અમે વન મહોત્સવ, સ્વચ્છતા હી સેવા તથા GULMના PM સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી, જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે. સાથે સાથે PM સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે, આ 17 દિવસમાં એના પણ લક્ષ્યાંક મૂકી ને શહેરી યોજના હેઠળ તેઓને આ લોનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવશે. સ્વચ્છતા એ સર્વની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ બને છે. નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે, પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને અપીલ કરીએ છીએ કે તે અમારી સાથે જોડાય, આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય, પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે અને જે પણ કાર્યવાહી એ માટે અમારી નગરપાલિકાની જરૂર પડે તે બદલ 17 સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ. આજે 75 વર્ષ પૂરા કરી 76મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને એમના જન્મદિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફથી રાખવામાં આવ્યો છે. સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી, એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને 15 દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની, પહેલા તબક્કામાં 10,000 અને 10,000 રેગ્યુલર હપ્તા ભરે તો 20,000 અને 20,000ના રેગ્યુલર હપ્તા ભરે તો 50,000 સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે. એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે. અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે. આજે ઇન્દિરા એકાદશી પણ છે, અને આ એકાદશીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે. સાથે સાથે આજની જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે. તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું, અને તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું. ઇમરાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દેલવાડા ગામની શાળામાં ભારતના વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી ઉત્સાહભેર અને હર્ષોલ્લાસભેર કરવામાં આવી. સમગ્ર શાળાનો માહોલ એકતા, દેશભક્તિ અને આનંદથી ખીલી ઉઠ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. એક વિદ્યાર્થીએ મોદીના વેશમાં મંચ પર આવી સૌનું મન મોહી લીધું હતું. હું નિલેશ મરચર, નવસારી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા સહકન્વીનર. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા તરીકે આજે નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાએ દેલવાડા સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં એક છોકરાએ નરેન્દ્ર મોદીનો વેશ ધારણ કર્યો અને તેની પાસે કેક કપાવી ઘણો સારો અભિનય કર્યો હતો. ત્યારબાદ એક હવન પૂજા પણ રાખવામાં આવી. નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે એક હવન કરવામાં આવ્યો ને તેમાં બાળકોને પણ ઘણી મજા આવી ને ખરેખર આ સારો એક પ્રોગ્રામ રહ્યો. ઇરફાન સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો સિદ્ધપુર તાલુકાના કકોશી ગામે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા સૌએ દેશના વડાપ્રધાન મોદીને વર્ચ્યુઅલી સાંભળ્યા હતા. આજનો દિવસ આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મો
જન્મદિવસ છે અને એ જન્મદિવસે આજે ભારત સરકારે અનેક પ્રકારના કાર્યક્રમો કર્યા છે. એના ભાગરૂપે ગુજરાત સરકારે પણ 1.5 લાખથી વધારે કાર્યક્રમો રાજ્યની અંદર અનેક ક્ષેત્રે થયા છે. આજે જિલ્લા કક્ષાનો એક સરસ કાર્યક્રમ કાકોશી મુકામે જિલ્લાની ટીમ, જિલ્લા વિકાસ અધિકારી અને એમની ટીમે એક સરસ આયોજન કર્યું છે. સ્વસ્થ બહેનો માટે, સ્વસ્થ પરિવાર માટે અને દરેક લોકોને એકવાર બધા જ લોકો ભેગા થઈને બહેનો જે છે એ ચેકિંગ કરાવે અને એમાંથી કોઈ નાનું મોટું કોઈ પ્રોબ્લેમ ઉપસ્થિત થાય તો સરકાર ફ્રી દવા આપવાની છે. એ પ્રકારનું એક સરસ આયોજન દ્વારા ડેવલપમેન્ટ થયું હોય અને એની સાથે સાથે આજના જન્મદિવસે સમગ્ર ભારત જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 2047નું જે આત્મનિર્ભરનું સપનું છે એનો સંકલ્પ કરતું હોય ત્યારે આપણે સૌએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસની ખૂબ તમારા બધા વતી શુભકામનાઓ પાઠવું છું અને એમના સંકલ્પને આપણે બધા સાથે પૂર્ણ કરીએ એવી સૌને અપીલ કરું છું. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા 2025નું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજરોજ ખેડા મહુધા નગરપાલિકા ખાતે સ્વચ્છતા હી સેવા 2025ની શરૂઆત કરી હતી. ત્યારે બધા મહુધા કન્યા વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ રશ્મિકાંત ડી શાહ, હું મહુધા નગર બ્રાન્ડ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તથા મહુધા ખેડૂત મંડળ પ્રમુખ છે. કાર્યક્રમ યોજાયો, શું કહેશો? માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આજે 75મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખેલો મહુધા નગરપાલિકા તરફથી. તો આજે મહુધા નાગરિક કન્યા વિદ્યાલય સ્કૂલમાં સ્વચ્છતાનું નાટક તથા સ્વચ્છતા વિશેનું લેક્ચર રાખેલું. તેમાં આજે આપણા મહુધા 108 વિધાનસભાના ધારાસભ્યશ્રી હાજર રહ્યા હતા. મહુધા નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપેશભાઈ રાઠોડ તથા ઉપપ્રમુખ અશફાકભાઈ અને ચીફ ઓફિસરશ્રી તથા મહુધા ગામના આગેવાનો, નગરપાલિકાના કાઉન્સિલરો તથા સ્કૂલની બાળાઓ અને મહુધા ગામના આગેવાનો ઉપસ્થિતિમાં આજે એક સ્વચ્છતાનો સરસ પ્રોગ્રામ કરેલો. તેમાં સફળ પ્રોગ્રામ રહ્યો હતો. આપણા દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા, ઇતિહાસના સાક્ષી, ભારતને ગૌરવશાળી બનાવનાર અને દુનિયાની અંદર આપણી નામના કરાવનાર આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે અમે સેવા પખવાડી કાર્યક્રમો રાખેલા, જેમાં ગાંધીજીએ જે સપનું જોયેલું સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ સપનાને સાકાર કરવા માટે જે મોદીજીએ હાકલ કરી અને એમની હાકલને દેશવાસીઓ ઉપાડી એમના જન્મદિવસે ભેટ રૂપે વિવિધ કાર્યક્રમ કરી 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમોની હારમાળા ચાલુ રહેશે, જેમાં પ્રબુદ્ધ સંમેલન, સ્વચ્છતા અભિયાન, નાગરિકોને સમજ, જાગૃતતા એવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે મહુધા નગરપાલિકામાં કલાકૃતિ સ્વચ્છતા અભિયાન ઉપર કન્યા વિદ્યાલયની અંદર કરવામાં આવી અને સ્વચ્છતાના કાર્યક્રમમાં વોર્ડ નંબર 6માં ખોડિયારપુરાની મુવાડીમાં સ્વચ્છતાનો કાર્યક્રમ થયો. આ બંને કાર્યક્રમની અંદર આપણા MLA શ્રી લોકપ્રિય લાડીલા સંજયસિંહ મહિલા સાહેબ પણ હાજર રહ્યા, ગામના સૌ આગેવાનો હાજર રહ્યા, સૌ પદાધિકારીઓ, જીતેલી પાંખ અને સંગઠનના હોદ્દેદારો અને ગામના આગેવાનો હાજર રહી આજે સૌથી પહેલું સવારે જાગનાથ મહાદેવમાં દૂધનો અભિષેક કરી પ્રાર્થના કરી અને મોદીજી દીર્ઘાયુ બને અને તંદુરસ્ત રહે અને આમને આમ દેશની સેવા કરી આપણા દેશને મહાસત્તા બનાવે તેવી પ્રાર્થના કરી અને આ કાર્યક્રમોની હારમાળા હજુ ચાલુ રહેશે. 2 ઓક્ટોબર સુધી મેડિકલ ચેકઅપ, અમુક એવા સ્લમ વિસ્તારોની અંદર સફાઈ, રક્તદાન શિબિરના કાર્યક્રમો એમ વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ અને મોદીજીને આ રીતે દેશવાસીઓની મોદીજી પ્રત્યેની જે લાગણીને ભાવ છે એને રજૂ કરીએ છીએ, જેમાં મહુધા શહેરે આજે આ પગલાં ભરેલા છે. જિજ્ઞેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા. સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવીનગરના દત્ત મંદિર ખાતે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના પ્રેરણા વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શિવ પૂજા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાનની શપથ લીધાની સાથે જ આખા દેશને સ્વચ્છતાના માટે જેમણે પ્રેરણા આપી છે અને આગ્રહી બન્યા છે અને પોતે હાથમાં ઝાડુ પકડીને દેશને સફાઈ સાથે તમામ નાગરિકોને જોડવાનું કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજના જન્મદિવસ નિમિત્તે માંડવી નગરને સ્વચ્છ રાખવા માટે હંમેશા સ્વચ્છતા કર્મી તરીકે કે નગરના સેવા કર્મી તરીકે કામ કરતા આપણે સ્વચ્છતાના તમામ કર્મચારીઓને આજે માંડવી નગરપાલિકા દ્વારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે સૌએ આ તમામ સફાઈ કર્મીઓને ફૂલથી સન્માન કર્યું છે અને એમને મીઠાઈ ખવડાવીને એમની સેવાની કદર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ભાવ છે એમના વતી આજે અમે સૌ કાર્યકર્તાઓએ અમે વ્યક્ત કર્યો છે અને તમામ સફાઈ કર્મીઓને અમને એમની કામગીરી બદલ અમને અભિનંદન પાઠવ્યા છે. ઈશ્વરભાઈ સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીએ 1.37 લાખથી વધુ પશુપાલકો વતી વડાપ્રધાનશ્રીને 1 લાખ પોસ્ટકાર્ડ લખવાનો ભવ્ય સંકલ્પ કર્યો છે. આ અનોખા અભિયાનનો ઉદ્દેશ્ય વડાપ્રધાનશ્રીના પશુપાલન અને સહકારી ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાનને બિરદાવી તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નમસ્કાર. સૌને જણાવવાનું કે આપશ્રીના નેતૃત્વ હેઠળ સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંત અંતર્ગત પાયલટ પ્રોજેક્ટ થકી દેશમાં વિવિધ કાર્યક્રમો અમલ મૂકવામાં આવેલ છે. જે કાર્યક્રમોથી સહકારી સંસ્થાઓ વચ્ચેના સહકાર વધે અને આર્થિક રીતે સમૃદ્ધ બની શકે તેવા ઉત્કૃષ્ટ વિચારથી સેવા મંડળીઓ, દૂધ મંડળીઓ તદુપરાંત તમામ પ્રકારની સહકારી સંસ્થાઓ પરસ્પર જોડવાની ઝુંબેશ ફળ સ્વરૂપે છેવાડાના ગામડાઓના આમ આદમી સુધી લાભ પહોંચાડવાની આપશ્રીની ઈચ્છા સાર્થક થવા જઈ રહી છે. જે માટે અમો સર્વે આપશ્રીના ઋણી અને આભારી છીએ. નરેશભાઈ જે મારું સુરસાગર ડેરી સુરેન્દ્રનગર પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મ નિમિત્તે ભગવાન આપના માર્ગને પ્રકાશમય બનાવે અને આપના સપનાઓ સાકાર કરે તેવી હું શુભેચ્છા પાઠવું છું. તેમજ આરોગ્ય તેમજ સહકારી સંસ્થામાં અને પશુપાલકો તેમજ ખેડૂતોમાં અનેક સારા નિર્ણયો કર્યા છે. જેથી પશુપાલકો તેમજ ખેતીના નિર્ણયોમાં દરેકને સારા એવા ફાયદા થાય એવા ઘણા પ્રકારના નિર્ણયો લીધા છે. તે બદલ હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. બાબાભાઈ એસ ભરવાડ, પૂર્વ ચેરમેન. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પશુપાલક ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રની અંદર જો સિંહ ફાળો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. આજે જ્યારે એમનો જન્મદિવસ છે નિમિત્તે અંદાજે અમારે 1,37,000 પશુપાલકો જે છે એની અંદર સુરેન્દ્રનગર જિલ્લા સુરસાગર ડેરી તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 લાખ પોસ્ટકાર્ડ અમારે લખવાના છે. જે બદલ ખૂબ જ અમને આનંદ અને અંત સફળતા સાગરથી પરિપૂર્ણ કરે તેવી શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા કરજણ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નગરના નવા બજાર વિસ્તારમાં સફાઈ અભિયાન યોજાયો હતો. બાદમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીના દીર્ઘ આયુષ્ય માટે જળાભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે સ્વામિનારાયણ મંદિર ખાતે કરજણ આરોગ્ય ખાતાના સહયોગથી આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન મહાદેવજીના સાનિધ્યમાં જળાભિષેક કરી આદરણીય પ્રધાનમંત્રીજીના દીર્ઘાયુ માટેની સૌ કાર્યકર્તાઓ સાથે પ્રાર્થના કરી અને દેશ આખી દુનિયાની અંદર આગવા સ્થાન ઉપર પહોંચે એવી ભગવાનને પ્રાર્થના કરી. સાથે જ વિસ્તારની અંદર સફાઈ અભિયાનનું પણ કામકાજ કર્યું. તેમાં ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ઇલાબા, ઉપપ્રમુખ, ચેરમેન, દરેક
સમિતિઓના ચેરમેન, અમારા મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા અને અત્યારે વડતાલ તાબાના મંદિરની અંદર સુવર્ણ પ્રાશન બાળકો માટેનો કેમ્પ ચાલી રહ્યો છે. તેમાં જનરલ તપાસનો પણ કેમ્પ સરકારી દવાખાનાના સહયોગથી અને સંજીવની હોસ્પિટલના સહયોગથી ચાલી રહ્યો છે. આપ સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મોત્સવને ઉજવણીના ભાગરૂપે આ બધા વિવિધ કાર્યક્રમો કરજણ નગરમાં કરવામાં આવ્યા. મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ. આણંદ ખાતે ડીએન હાઈસ્કૂલના પ્રાર્થના મંદિરમાં સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે જિલ્લાના 75 દ્રષ્ટિહીન બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી દ્રષ્ટિહીન બાળકોને રોજિંદા જીવનમાં ખૂબ જ મદદરૂપ બને. 75મો જન્મદિવસ અને આપણે ખાસ દિવ્યાંગ જે બાળકો છે એના માટે કીટોનું આપવાનું એક આયોજન કર્યું છે. શું આયોજન છે? વિશ્વ નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ. હર જન્મદિવસ એ સમાજ સેવાથી જ ચાલુ કરે છે. સમાજના દરેક વર્ગને સેવારૂપી કાર્યથી પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવે છે. એ આજે પણ એ જ રીતે એમણે મધ્યપ્રદેશમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. સશક્ત મહિલા એટલે કે સ્વસ્થ મહિલા, સશક્ત મહિલા, દરેક મહિલાઓ સશક્ત રહે, આત્મનિર્ભર બને એ માટેનો એમને કાર્યક્રમ આજે મધ્યપ્રદેશથી એમને ચાલુ કર્યો હતો અને પૂરા ભારત દેશમાં મહિલાઓ આત્મનિર્ભર બને એની માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે આણંદ જિલ્લામાં જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ, આપણા દરેક ધારાસભ્ય આદરણીય યોગેશભાઈથી માંડીને બધા જ ધારાસભ્ય પોતપોતાના મત વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ક્યાંક ને ક્યાંક પૂજા અર્ચના કરી અને મોદી સાહેબનું આયુષ્ય વધે, આ રીતે દેશની સેવા કરતા રહે એવા રીતના કાર્યક્રમ કરવામાં આવ્યા. આજે ડીએન હાઈસ્કૂલ મુકામે આદરણીય કેડી પટેલ જે મંત્રી છે એમના અધ્યક્ષસ્થાને, આપણા સંજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને ધારાસભ્યોના સૌને સાથે રાખીને જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકો માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ટોર્ચ ચીટ કરીને જે કીટ છે એ કીટમાં એઆઈ ચશ્મા છે, એમાં કેમેરા છે, એમાં સ્પીકર છે અને એના એક મોબાઈલ પણ જોડેલો છે. એમાં 60 લેંગ્વેજ એ મોબાઈલમાં આવેલી છે કે જે દિવ્યાંગ બાળક છે એ દિવ્યાંગ બાળકને હોલમાં કોણ કોણ બેઠેલું છે, કેવું શર્ટ પહેરેલું છે, એ કેમેરાથી એને એ કરી અને પછી અવાજથી દિવ્યાંગ બાળકને સંભળાય, એની લેંગ્વેજમાં સંભળાય, એ લેંગ્વેજ જે મૂકે એમાં સંભળાય, એ રીતની આ કીટ છે. આ કીટની કિંમત 35,000 એક કીટની છે અને 75 દિવ્યાંગ બાળકો આપણા જિલ્લાના છે. એ દિવ્યાંગો બાળકોને આ કીટ આપવામાં આવવાની છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઓફિસમાં પીએમઓમાં પણ આ કીટ મેં મોકલાવવામાં આવી હતી. સાહેબે પણ આ કીટ જોયેલી છે. હમણાં જ કદાચ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમને પણ કહ્યું હતું કે એઆઈ ચશ્મા દિવ્યાંગો બાળકો માટે એમને પણ વિતરણ કરી હતી અને એમને પણ કહ્યું હતું કે આ રીતના દિવ્યાંગો બાળકો માટે આપણે આ બધાએ સેવાના કામ કરવા જોઈએ. આ રીતનું એક અભિરત કાર્ય બધાના સાથ સહયોગથી આજે જ્યારે શરૂઆત કરી છે, એ જ રીતે આવતા વર્ષોમાં પણ દિવ્યાંગ બાળકો માટે હોય અને જ્યારે આવા બ્લાઇન્ડ બાળકો છે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવશે. અને દરેકને હું અભ્યર્થના પ્રાર્થના કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, સંગઠનના કાર્યકર્તા કે જીતેલા જે કંઈ ચૂંટાયેલી પંખ છે એમને પણ એક વિનંતી કરતા હોય કે આપણે આ રીતના જે બાળકો છે, દિવ્યાંગ બાળકો છે, અંધ બાળકો છે, એમની માટે સેવાના કામો કરીએ અને એમને જીવનમાં પરિવર્તન આવે એવા કામો કરીએ. તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક આશીર્વાદથી આ શુભ કાર્ય આજે ડીએન હાઈસ્કૂલમાં કરવામાં આવી રહ્યું છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં બાકરોલ અને આસપાસના વિસ્તારોમાં નવા સીસી રોડ અને બ્લોક બેસાડવાના 47 લાખ અને 4.7 કરોડના જુદા જુદા વિકાસના કામોનું આજે બાકરોલ એલિકોન ત્રિકોણિયા ગાર્ડન પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે કાર્યક્રમ કરવામાં આવ્યો. ભારતના વડાપ્રધાન, વિશ્વ નેતા, ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે. આ દિવસ એક ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. સમગ્ર ભારત વર્ષમાં આજે એમના જન્મદિવસે જેમનું જીવન આ દેશના લોકો માટે સેવા માટે વીત્યું છે, આ રાષ્ટ્રની સેવા માટે વીત્યું છે, ત્યારે એમનો જે જીવનનો મંત્ર છે
આ રાષ્ટ્રની સેવા કરવાનો મંત્ર, એ કામોને અમે આગળ વધારતા આજે બાકરોલ મુકામે આણંદ નગરપાલિકાના જૂના વોર્ડને 1-2 નંબરમાં જનભાગીદારીથી લગભગ 80 લાખના નવા સીસી રોડ બ્લોકના કામનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને સાથે બાકરોલ ગાર્ડનથી બાકરોલ ગેટ સુધીનો આરસીસી રોડ સાથે લાઇટિંગ, બંને સાઈડે બ્લોક પ્લેવિંગ એવો આઇકોનિક રોડની આજે અમે બાકરોલના 1 અને 2 નંબર વિસ્તારમાં કરમસદ આણંદ નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા તરફથી ભેટ આપવા જઈ રહ્યા છે। ત્યારે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે। દેવાધિદેવ મહાદેવ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપણા મોદી સાહેબને દીર્ઘાયુ જીવન આપે, આ રાષ્ટ્રની સેવા કરવા માટે ખૂબ શક્તિ આપે, એવી આજે અમે પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે જે એમનો જીવન મંત્ર છે સ્વચ્છતાનો, એ સ્વચ્છતાનો કાર્યક્રમ પણ દરેક લોકો આગળ વધીને કરે। આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, આપણું આણંદ સ્વચ્છ ગુજરાત એવું બનાવીએ, એવી સૌને નમ્ર પ્રાર્થના પણ છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ। છોટાઉદેપુર નસવાડી પરિક્ષેત્ર વન અધિકારી કર્મચારીના સહયોગથી 76મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નસવાડીના મટોડી ફાર્મ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। એક પેડ માં કે નામ સૂત્ર હેઠળ આ વૃક્ષારોપણ કરાયું, જેમાં નસવાડીના પત્રકાર મિત્રો તેમજ ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું। આજે નસવાડી ખાતે મટોડી ફાર્મ ઉપર પત્રકાર મિત્રો સાથે એક પેડ માં કે નામ અંતર્ગત પત્રકાર મિત્રો સાથે વૃક્ષારોપણ કર્યું છે। તેમજ બધાને એવી વિનંતી કે એક માના નામે વૃક્ષ લગાવી પર્યાવરણનું જતન કરે, અને આપણે વૃક્ષો જોઈતા હોય તો અમારો સામાજિક વનીકરણ નસવાડીનો સંપર્ક કરી વૃક્ષો લઈ જઈ શકો છો અને પર્યાવરણનું જતન કરી શકો। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લાના પલસાણા તાલુકા ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે બુધવારે સવારે 10:30 કલાકે પલસાણાના બગુમરા ખાતે તાલુકા કક્ષાનો સ્વચ્છતા અભિયાન અને એક પેડ માં કે નામના વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયો હતો। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામ ખાતે આજે 17મી સપ્ટેમ્બર આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મા જન્મદિવસ નિમિત્તે અહીંયા અમે સૌ ભેગા થઈને એક સ્વચ્છતાનો અભિયાન કર્યો છે। ત્યારબાદ અહીંયાથી અમે પલસાણા પીએચસી સેન્ટર પર ફ્રૂટ વિતરણનું કામમાં ગરીબોને ફ્રૂટ વિતરણનું કામગીરી માટે જવાના છે। ત્યાર પછી ટાઉન હોલ પર સુરત જિલ્લાના આજે ખૂબ મોટો બ્લડ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે। અમે બધાનો ખૂબ સારો સાથ સહકાર છે। આજના પ્રોગ્રામમાં મારી સાથે પલસાણા તાલુકાના પંચાયતના પ્રમુખ યોગેશભાઈ પટેલ તેમજ સંગઠનના પ્રમુખ કુનાલભાઈ પટેલ તેમજ હમણાં અમારા સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી શ્રી મામલતદારશ્રી ટીડીઓસી તેમજ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, ગામના સરપંચશ્રીઓ સરપંચશ્રી તેમજ એમની ટીમ તેમજ ગામના સૌ આગેવાનો પણ અમારી સાથે અહીંયા આ સ્વચ્છતા અભિયાનમાં ઉપસ્થિત રહ્યા છે। તેમજ રાજ્ય કક્ષાએ અમારા પલસાણા તાલુકાનું પલસાણા ગામ। નમસ્કાર, હું અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ મંત્રી એડવોકેટ એન્ડ નોટરી રિદ્ધિ મહેશભાઈ પટેલ આજ રોજ પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબની આજરોજ જન્મદિવસ નિમિત્તે આપણને ભારતને વિશ્વ ફલક ઉપર મજબૂત અને મક્કમ બનાવનાર એવા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે પલસાણા તાલુકામાં બગુમરા ગામ ખાતે સૌપ્રથમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ સાથે સ્વચ્છ ભારત અભિયાનનું સ્વચ્છતા કરી। ત્યારબાદ પલસાણા તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે પલસાણાના આરોગ્યની ટીમ, ડોક્ટરો તેમજ અમારા પલસાણા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન, પલસાણા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી કુણાલભાઈ, મહામંત્રી શ્રી મિતેશભાઈ તેમજ કુણાલભાઈ અને અમારા પૂર્વ મહામંત્રી શ્રી મોહનભાઈ આહિર અને અમારી પલસાણા સંગઠનની મુખ્ય ટીમ તેમજ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આજે પલસાણા તાલુકા આરોગ્ય ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે લાઈવ સંબોધન ચાલે છે એ સંબોધન સૌએ સાથે નિહાળવામાં આવ્યું।
અને આજે સાંજે અમારા પલસાણા તાલુકા દ્વારા રક્તદાન શિબિર પણ રાખવામાં આવી છે, જ્યાં રક્ત ડોનેશનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. મારી પલસાણા તાલુકા સંગઠન વતી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને એમના જન્મદિવસ નિમિત્તે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનું ઉત્તમ સ્વાસ્થ્ય રહે અને દીર્ઘાયુષ્ય બસશે એવી પ્રાર્થના. જય ભારત, ભારત માતા કી જય. આજ રોજ 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પલસાણા તાલુકા ખાતે પલસાણા તાલુકા પંચાયત અંતર્ગત બગુમરા ગામ ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ પલસાણા PSC સેન્ટર ખાતે મરીજો દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી એમને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તેની શુભકામનાઓ આપી. રમેશ ખંભાતી સાથે દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત. સુરત જિલ્લાના માંડવીના વિસડાલિયા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આદિમ જૂથના કલ્યાણ માટે વિવિધ સેવાકીય કાર્યો તથા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લાના વિસડાલિયા ખાતે રાષ્ટ્રપતિજીના દત્તક સમાજ તરીકે ઓળખાતા એવા આદિમ જૂથ પરિવાર, જેમને નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલી વખત આવા નાના અને અતિ પછાત સમાજને એમના પ્રત્યે જે આપણે PM જનધન યોજના લાગુ કરીને એ સમાજના સર્વાંગી વિકાસ માટે જેમણે બજેટીય જોગવાઈ કરીને પણ આ સમાજની ચિંતા કરી છે. ત્યારે એવા સમાજ માટે આજે વિસડાલિયા ખાતે ફક્ત આદિમ જૂથ પરિવાર માટે મેડિકલ કેમ્પ, વિધવા માતાઓને અંગવસ્ત્ર અર્પણ, હેલ્થ કિટ અર્પણ, દીકરીઓને પણ મેડિકલ કિટ અર્પણ અને સેવ યુવાધન ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત આ કોટવાડિયા સમાજના યુવાઓને હેલ્મેટ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે અહીંયા રાખવામાં આવેલ હતો. જેવી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિમ જૂથ પરિવારને એમના જીવન નિર્વાહની પણ ચિંતા કરી છે. ભારત સરકારે આજે વાંસ જેવી જે એમાં જીવન જરૂરિયાતની વસ્તુ બનાવવા માટે વાંસ જંગલમાંથી જે લાવવા પડતા હતા, ત્યારે આ વાંસને આપણે ઝાડની વ્યાખ્યામાંથી એને ઘાસની વ્યાખ્યામાં રૂપાંતરિત કરીને અંગ્રેજો વખતથી ચાલી આવેલા કાયદામાં ફેરફાર કરીને એમના પ્રત્યેની જે ભાવના વ્યક્ત કરી છે, ત્યારે એના અનુસંધાને આજે આદિમ જૂથ પરિવારનો કાર્યક્રમ આજે હું સાંસદ પ્રભુભાઈ વસાવા, બારડોલી લોકસભા આજે આ પરિવાર માટે વિશેષ કાર્યક્રમ રાખ્યો છે અને એમાં સૌ સહભાગી ડૉક્ટરો, સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનોનો પણ આજે આ જોડાવા બદલ એમનો આભાર પણ માનું છું અને આવા સામાજિક સેવાના ઉત્તરદાયિત્વ. અમૃતભાઈ કોટવાડિયા આદિમ જૂથમાંથી આવું છું અને તાલુકો માંડવી અને જિલ્લો સુરતનો રહેવાસી છું. આજ રોજ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમો વિસડાલિયા મુકામે એમને શુભેચ્છા પાઠવવા માટે માંડવી તાલુકાના 22 ગામડાના કોટવાડિયા કુટુંબો ભેગા મળ્યા હતા. એમનું આયોજન અમારા વિસ્તારના સાંસદ શ્રી પ્રભુભાઈએ કર્યું હતું અને એમાં હેલ્મેટ વિતરણ, સાડી વિતરણ અને વિદ્યાર્થીઓ જે ભણે છે એમને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આજરોજ અમે મોદી સાહેબ સુધી એટલું કહીશું કે અમારા માટે તેઓએ ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા હતા અને એમાંથી જે વાંસ વૃક્ષમાં હતું એને ઘાસમાં ફેરવી દીધું, જેથી કરીને મારા સમાજને આજે વાંસ લાવવા અને રોજગારી કરવામાં ખૂબ અનુકૂળતા પડે છે. સાથે સાથે જનધન યોજના ચલાવી પ્રધાનમંત્રી શ્રીએ મારા જે સમાજમાં આજે રેશન કાર્ડો ન હતા, આધાર કાર્ડો ન હતા, વીજ કનેક્શન ન હતું, એ સગડું માંડવી તાલુકાની અંદર ખૂબ સારી કામગીરી થઈ છે, જેથી હું સાહેબશ્રીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઈશ્વરભાઈ સોલંકી સાથે દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત.